કેશોદની અંદર એક વણપરિયા પરિવાર છે, કેશોદ ગામમાં. કોઈને પૂછવું હોય તો પૂછી આવજો. આજે હું વાત કરું, સત્ય બીના છે. 18 વર્ષ પહેલા એને ભાગવતજીનું મુહૂર્ત લીધું હતું અમારા પાસે. 18 વર્ષ પહેલા. એનું નામ છે રમેશભાઈ વણપરિયા. પોતે એન્જિનિયર છે સિવિલ, અને કરોડો રૂપિયા છે એની પાસે. એ વખતે એણે આથી 18 વર્ષ પહેલા તો 10-12 લાખ રૂપિયા ઘણા થતા ને, એટલે 12-15 લાખ રૂપિયા ભાગવતજીની કથા નિમિત્તના એણે અલગ મૂકી દીધેલા. એ વખતે કંકોત્રી છપાઈ ગઈ પણ કથા ન થઈ. બીજી વખત મુહૂર્ત લીધું છતાંય કથા ન થઈ. ત્રીજી વખત મુહૂર્ત લીધું, કંકોત્રી લખવા બેઠા, કથા ન થઈ. સાહેબ 18 વર્ષ વયા ગયા. કોઈ સગા હોય તો પૂછી લેજો આ વાત. અમારા જોશીપરાના પાછા જમાઈ છે ઠુમર પરિવાર. 18 વર્ષ વયા ગયા, હજી કથા નથી થઈ. સાહેબ એ જે 15 લાખ રૂપિયા મૂક્યા હતા ને, એ લગભગ 60 લાખ રૂપિયા થઈ ગયા અત્યારે બેંકમાં પડ્યા. પણ હજી સુધી ભાગવતજીની કથા નથી થઈ. તો એને શું ઘટે છે એ કયો. આજ વખતે મળ્યા ત્યારે એને આંખમાં આંસુ આવી ગયા, એમ રડવા માંડ્યા. મને કે શાસ્ત્રીજી શું ઘટે છે અમારે? પ્રભુની કૃપા છે. પરિવાર આવડો મોટો, 450 ઘર છે વણપરિયા કેશોદમાં. આવડો મોટો પરિવાર, આટલી સંપત્તિ, આટલો હૃદયનો ભાવ પણ છે અમારે કથા કરવાનો, છતાંય અમારી કથા કેમ નથી થતી? એટલે મેં એને ભાગવતજીની જ વાત કરી. આપ શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત સમજાયો કે આ કથા પૈસાથી વેચાતી નહીં મળે. સાહેબ આમાં આપણું અભિમાન પણ ક્યાંય કામ નહીં આવે. તમે ગમે એવડા સત્તાધીશ હશો, કદાચ કલેક્ટર હશો, IAS અધિકારી હશો, તોય પ્રભુ પાસે આપણું કઈ નહીં ચાલે. પ્રભુ તો કૃપા ક્યારે કરે? જ્યારે માત્ર આપણા હૃદયનો વિશુદ્ધ ભાવ હશે. આપ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યમ કિમ પ્રયોજકમ અંતર્યામિ સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. આપ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, પ્રભુને માત્ર શુદ્ધ ભાવની જરૂર છે. સાહેબ તમે અહીંયા શું ધરો છો એની એને કોઈ જરૂર નથી, એની સામે દ્રષ્ટિ પણ નથી. તમે 500 રૂપિયાની માલા સિદ્ધ કરીને ધરાવો છો કે 2 રૂપિયાની, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. તમે 56 ભોગ ધરો તોય પ્રભુને આનંદ છે. અને ગદાધર દાસના માત્ર જલજારી આરોગીને પણ પ્રભુ એમાં એ જ પ્રસન્નતામાં બિરાજતા હતા. સાહેબ એ તો હવે આપણી પાસે બધું થયું ને, આપણે પ્રભુને બધું સારું આરોગ્ય આવીએ ધરીએ, બરાબર ને? આપણા ભગવદીઓ થયા અગાઉ જે, એ બધાના ઘરમાં હતું શું સાહેબ કે પ્રભુને ધરતા. અને પ્રભુ પાસેથી વચન લીધેલું જ છે આપ શ્રી મહાપ્રભુજી. પ્રભુ વૈષ્ણવ મારો જે કાંઈ આપને આરોગ આવે, આપને આરોગવાનો. એ જ્યાં આપને સ્થાન આપે ત્યાં આપે બિરાજવાનું. પોતાની શક્તિ પ્રમાણે જે કંઈ આપને ટૂંક ધરે તો એ ટૂંક ઉપર આપનો નિર્વાહ થવો જોઈએ. પ્રભુએ વચન આપેલું. શ્રી વલ્લભની કેવડી કૃપા આપણા માટે. આપણા માટે તો શ્રી મહાપ્રભુજીની પણ એટલી કૃપા. અને હમણાં જ ગોલોકવાસી થયા તમારા બધાના મોભી શ્રી વલ્લભ બાપા, અને શાંતામાં ને નામ ન ભૂલતો હોવ તો. આ મનોરથ તો એના હૃદયમાં જાગૃત થયો હતો. સાચી વાત છે કે ખોટી છે? આ મનોરથી તો મૂળ તો એ, અને પછી આખો હિરપરા પરિવાર તમારો, બધાના હૃદયનો ભાવ. પણ એ મુરબ્બી શ્રીને હું કેમ ભૂલી જાઉં, જેના હૃદયમાં આ સ્નેહ હતો. સાહેબ કાંઈ કોઈ બેઠું નથી રહેતું, આપણે સમજીએ છીએ.
અને પ્રભુને કંઈક એમના ઉપર વિશેષ વાલ હશે કે પ્રભુએ પોતાના ધામમાં એમને બોલાવી લીધા. પણ મને થોડી ખોટ વર્તાય છે વલ્લભ બાપાની, શાંતામાની. એટલે વ્યાસ પીઠ ઉપરથી એ ગોલોકવાસી બંને આપણા પૂર્વજોને હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને આવા માતા પિતા, આવા વડીલો જેને મળ્યા હોય ને સાહેબ, એના જ પરિવારમાં ભાગવતજીના આયોજન થાય સાહેબ. બાકી તો કુલુ મનાલી ફરવા જવાનું મન થાય. એ વલ્લભ બાપાની શાંતામાં માટે જોરદાર તાલી પાડો. એમના હૃદયનો આ સ્નેહ હતો સાહેબ. અને એ આજે અહીંયા વિદ્યમાન છે. તમને કોઈને દેખાય ન દેખાય એ તમારી વાત છે, મને દેખાય છે. એ બંને અને આપણા સમસ્ત પૂર્વજો, પિતૃઓ. અરે માત્ર તમે જ કથા સાંભળો છો એવું નથી. જ્યાં શ્રીમદ ભાગવતજી બિરાજે, જ્યાં વાંગમય પ્રભુ બિરાજે, ત્યાં 68 તીર્થ વગર બોલાવ્યા આવે સાહેબ, વગર બોલાવ્યા આવે. પવિત્ર નદીઓ, પવિત્ર પર્વતો એ સૂક્ષ્મ રૂપ દેહ ધારણ કરીને આ ભાગવતજીના પંડાલમાં તમારી બાજુમાં ક્યાંય બિરાજતા હશે. એ સમસ્ત પિતૃઓ આજે એમને તો આપણે આમંત્રણ જ આપ્યું છે. આ બધા જ ભાગવતજી શ્રવણ કરવા માટે પધાર્યા છે. એ બધાને આદર આપજો, એ પિતૃઓને વંદન કરજો. આપણને એવું મનમાં છે કે આ બધા ક્યાંય દેખાતા તો નથી ને, શાસ્ત્રીજી કહે એટલે આપણે માની લેવાનું ને. આ તર્કનો વિષય નથી સાહેબ, આ લોજિકનો વિષય નથી. આ માત્ર ને માત્ર શ્રદ્ધાનો વિશ્વાસ અને વિશ્વાસનો વિષય છે. અને પૂરેપૂરી શ્રદ્ધા જ જો હોય તો હૃદયમાં કોઈ પ્રશ્ન જાગૃત જ નહીં થાય. આ કાર્ય શ્રદ્ધાના સ્તંભ ઉપર ઊભું છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યામ્યા વિના ન પશ્યંતી શ્રદ્ધા સ્માકમ તમીશ્વર. શ્રદ્ધા અને વિશ્વાસના પાયા ઉપર આ શાસ્ત્ર ટકેલું છે સાહેબ. એમાં કઈ લોજિક ન લગાડવું. 8 દિવસ માટે આપણું જ્ઞાન, આપણું લોજિક એ ઘેરે મૂકીને આવું. કારણ કે આ લોજિકનો વિષય જ નથી. લોજિક તો ઘણી જગ્યાએ લગાડવાનું છે ને ત્યાં આપણું લોજિક શૂન્ય બની જાય છે. લોજિકનો વિષય નથી આ માત્ર શ્રદ્ધા અને પ્રેમનો વિષય છે. અને એટલે જ આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્તતો પ્રેમણાહ, સ્તતો પ્રેમણાહ. પ્રથમ તો પ્રભુમાં પ્રેમ જ થવો જોઈએ ને. પ્રેમ જ નહીં થાય તો એમાં આસક્તિ ક્યારેય નહીં આવે. અને આસક્તિ જ નહીં આવે તો વ્યસન કેવી રીતે થાય સાહેબ? એટલે આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્તતો પ્રેમણાહ, સ્તતો વ્યસન, સ્તત આસક્તિ. ધીરે ધીરે એમાં પ્રભુમાં પ્રેમ વધશે ને એટલે સાચો પ્રેમ કરવાનો છે આ 7 દિવસ આપણે પ્રભુને. કારણ કે પ્રેમનું સ્વરૂપ છે ભાઈ. પ્રભુ પ્રેમનું દાન આપે છે. આ તો પ્રેમ રસથી પરિપૂર્ણ ગ્રંથ છે સાહેબ. હૃદયમાં પ્રેમ નહીં હોય તો કથા સાંભળવામાં પ્રેમ નહીં આવે. હૃદયમાં સ્નેહ નહીં હોય ને તો પ્રભુ પ્રત્યે ક્યારેય સ્નેહ નહીં થાય. એટલે વણપરિયા પરિવારને કીધું કે કંઈક સદકર્મ કરવા માંડો, કંઈક પુણ્ય કમાવા માંડો. પુણ્ય નહીં હોય ને તો આ ભાગવતજી તમારા ઘરે ક્યારેય નહીં પધારે. કારણ કે આ કોઈ રૂપિયાથી જોખાઈને આવતા દેવ નથી ભાઈ. આ તો પ્રેમના બંધનથી બંધાય છે. નહીતર એને કોણ બાંધી શકે સાહેબ? હે, એક યશોદાજી બાંધી છે કા? આપણી તો તાકાત નથી પ્રભુને સોનાની સાંકળી બાંધી શકીએ. પણ પ્રેમ લક્ષણા આ ભક્તિ માર્ગ છે, આપણું પુષ્ટિ માર્ગ. અને એના પુષ્ટિપતિ એટલે પ્રભુ. આજે હિરપરા પરિવારના અતિ દિવ્ય હૃદયના પ્રેમને
તાતણે બંધાઈને પ્રભુ આપણા ઘેરે પધાર્યા છે. એ પ્રભુ માટે જોરદાર એક તાલી પાડો. અને હું ધન્યવાદ આપું છું હિરપરા પરિવારને કે જેણે આ નવયુવાનોને એક રાહ ચીંધી છે. અત્યારે તો લગભગ બધા ભટકી જ જાય છે. સમયસર એને દિશા સૂચકતા આપવા માટે અને પોતાના પિતૃનો ઉદ્ધાર કરવા માટે અને સ્વયં પોતાનો ઉદ્ધાર કરવા માટે આજે ભાગવદીએ 7 દિવસીય આયોજન કર્યું છે. એના ઉપલક્ષ્યમાં પ્રભુની સન્મુખ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સમગ્ર હિરપરા પરિવારને કે આવો સદવિચાર આવ્યો ભાઈ. ભલે એના મૂળમાં વલ્લભ બાપા, શાંતામાં અને બીજા ઘણા વડીલો અને તમારો સમગ્ર પરિવાર, એ બધાનો ભાવ જ્યારે એક થાય ને ત્યારે જ પ્રભુ પધારે સાહેબ. અને એટલા માટે તો આપણે ગાઈએ છીએ, જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર માત પિતાને માન એ ઘેર આવે છે ભગવાન. ઘરમાં સૌ સંપીને રહેતા એકબીજાને દોષન દેતા. નાના મોટા સર્વે સમાન એ ઘેર આવે છે ભગવાન. જે ઘેરે માત પિતાને માન એ ઘેર આવે છે ભગવાન. પ્રભુ કોના ઘેરે પધારે? વિદુર ને સુલભા જેવું જીવન મારું તમારું બને ને ત્યારે પ્રભુ અહેતુકી કૃપા કરે. ભગવાન એ અહેતુકી જ કૃપા કરે છે હો ભાઈ. અને અહેતુકી કૃપા કરવા વાળા પ્રભુ એક જ છે. બાકી તો તમે મારી માથે કૃપા કરો કે હું તમારી માથે કૃપા કરું તો સમજવાનું ઊંડો ઊંડો ગમે ત્યાં સ્વાર્થ છે. આ જગત કોઈ દિવસ કોઈનું કલ્યાણ ન કરી શકે. અને જો કલ્યાણ કરે તો સમજવાનું કે 2 વર્ષ પછી આપણો વારો ચડશે ખરા. કારણ કે એમાં ઊંડે ઊંડે ક્યાંક સ્વાર્થ હોય છે સાહેબ. પણ નિસ્વાર્થ પ્રેમ મને તમને કોણ કરી શકે? એવા એક જ દિવ્ય પ્રભુ છે અને એ છે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પુષ્ટિ પ્રભુ, જે આપણને નિર્વ્યાજ પ્રેમ કરે છે. અને આપણા પ્રભુ કોઈને કોઈ બંધનમાં નથી ભાઈ. આપણા પ્રભુ ક્યારે કોના ઉપર કેવી કૃપા કરે એનું કાંઈ નક્કી નથી. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભજંત્યો અપી ભજંતઃ અભજંત્યો અપી ભજંતઃ. એવું ના વિચારી લેવું કે 20 વર્ષથી પ્રભુ પધરાવીને સેવા કરીએ છીએ તો હજી પ્રભુએ કેમ કઈ કૃપા ન કરી. ઘણા તો અમારી પાસે આવા પ્રશ્નો લઈને આવે છે, શાસ્ત્રીજી 15 વર્ષથી અમે સેવા કરીએ છીએ પણ ઘરમાં નળિયા ન બદલ્યા, એટલે નળિયા બદલાવા માટે તમે સેવા કરો છો? સ્લેબ ભરવો હોય તો ગામને કયો ને ભરી દે, એમાં પ્રભુને શું કામ આટલા બધા પરિશ્રમ આપો છો? પ્રભુની સેવા કોઈ લૌકિક કામનાઓ માટે નથી સાહેબ. પ્રભુની સેવા માત્ર ને માત્ર કૃપા માટે છે. અને આવો દિવ્ય ભાવ જ્યારે હૃદયમાં આવશે ને ત્યારે જ પ્રભુ કૃપા કરશે. પ્રભુની કૃપા એમ સહેલી નથી સાહેબ. આજે તો લોકોને પાણીપુરીમાં પ્રભુની કૃપામાં બહુ જાજો ફેર જ નથી લાગતો. જેટલી સહેલાઈથી પાણીપુરી મળી જાય એમ પ્રભુની કૃપા મળી જવી જોઈએ એવો લોકોનો આગ્રહ છે. તો એવી કૃપા પ્રભુની રેઢી નથી પડી સાહેબ. એના માટે ભગવદીઓને પૂછો તો ખબર પડે કે કેટલો પરિશ્રમ થાય છે અને એ પ્રભુને કેટલો શ્રમ પડે છે આપણા ઉપર બિરાજીને આપણા મનોરથ સિદ્ધ કરવા માટે. તો ભગવાન અભી પુષ્ટિસ્તો ન ક્રિયતે લૌકિકીમ ચ ગતિમ. પ્રભુએ એક વરદાન મને તમને આપી દીધું છે
કે હું તારી લૌકિક ગતિ ક્યારેય નહીં થવા દઉં. એટલે પુષ્ટિ માર્ગીઓએ ચિંતા કરવાની જરૂર નથી કે આપણે ક્યાંક ભટકવું પડશે, નરકમાં જાહું ને વાં જાહું. એ આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણો હાથ કોણે પકડ્યો છે? શ્રી વલ્લભની જેના માથે કૃપા હોય, ગુરુદેવ માધુરાય બાવા જેવાની કૃપા હોય, મહારાણીની જેના ઉપર કૃપા હોય અને જેના ઉપર પુષ્ટિ પ્રભુની કૃપા હોય, એની લૌકિક ગતિ ક્યારેય ન થાય હો. અને એટલા માટે આપણા ભગવદીઓ ગાય છે, શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી સમારા સિર પર રાજ છે. શ્રીમદ પ્રભુનું વચન છે આપણ વૈષ્ણવોને, તમારી ક્યારેય લૌકિક ગતિ નહીં થાય. એટલે આપણે એ ચિંતા છોડી દેવા. મર્યાદા માર્ગીઓને એ ચિંતા પણ છે, અને મૃત્યુથી કોઈ ડરતું નથી. યાદ રાખ, મૃત્યુનો કોઈને ભય નથી. હો, ભય શેનો છે? મર્યા પછી આપણી ગતિ કેવી થશે ને એનો ભય છે. કારણ કે સારા કર્મ કરીને ગયા હોય તો કઈ વાંધો ન હોય, એ તો બધા નિર્ભય બનીને જાય, અભય બનીને જાય. પણ થોડા થોડા થઈ ગયા હોય તો એને તો પછી તકલીફ તો થાય ને. એટલે મરવાથી કોઈ ડરતું નથી. અને કબીર સાહેબ તો ત્યાં સુધી કહે છે કે મરને સે સબ જગ ડરા, મેરો મન આનંદ. કબીર સાહેબ બોલે, मरने से सब जग डरा, मेरो मन आनंद. कब मिली हो कब भेटी हो, पूर्ण परमानंद.
જગત આખું મૃત્યુથી ભય પામે, પણ કબીર સાહેબ કે હું તો રાહ જોઉં છું કે મૃત્યુનો દિવસ ક્યારે આવે, કબ મિલી હો કબ ભેટી હો પૂર્ણ પરમાનંદ, એ પરમ તત્વ મને ક્યારે પ્રાપ્ત થાય. જેને પૂરા સેવી લીધા હોય ને પ્રભુને સાહેબ, એને મૃત્યુનો ભય ન હોય. મૃત્યોર મુદિનમ પદમ દત્વા, જે ભગવદીઓ થઈ ગયા ને આપણા બધા પરમ ભગવદી વૈષ્ણવ, એ બધા મૃત્યુના મુખ ઉપર પોતાનો પગ મૂકીને વયા ગયા સાહેબ. એને મૃત્યુનો ભય ન હોય. મૃત્યુનો ભય તો આપણને લાગે, કારણ કે આપણે પ્રભુને ક્યારેય સેવા નથી, પ્રભુની ક્યારેય સેવા કરી નથી. હા, બ્રહ્મ સંબંધ લેવામાં બહુ ઉતાવળ કરીએ હો, જલ્દી લઈ લ્યો, નામ પમાવી લ્યો, બાવા પધાર્યા છે. ખોટું કહું છું કે સાચું કહું છું? બ્રહ્મ સંબંધ લેવામાં બહુ ઝડપ રાખી, પછી જ તકલીફ છે. અત્યારે તો કંઠી પહેરવામાં તકલીફ છે. બહેનોને કહીએ કંઠી વૈષ્ણવ છો તો કે હા. કંઠી ક્યાં? બાથરૂમમાં પડી છે. કેમ કંઠી નથી પહેરતા? અમને કઈડે, રાત્રે ગરમી થાય ને કઈડે. બરાબર. આ 10-10 તોલાના પહેરો છો એમાં તો ક્યાંય વાંધો નથી આવતો, એ નથી કઈડતા. ઘેરે જાવ ત્યારે ભાગવતજીને ધરીને જાજો, આજે ધરી દેવા ને, કઈડે ને તમને બધાને. બે હાથ જોડીને વિનંતી કરું, મારી વાતનું ખોટું ન લગાડતા, પણ જે સત્ય છે એ તો કહી જ જાય. આ સત્યની પીઠ છે, પછી કોઈને સારું લાગે ખરાબ લાગે એ તમે જાણો. અહીંથી જે આવશે એ સત્ય આવશે, અને હું તમને કોઈને સારું લગાડવા માટે આવ્યો પણ નથી. મારે તો સારું મારા પ્રભુને લગાડવું છે. તમને રાજી નથી કરવા, મારા પ્રભુને મારે રાજી કરવા છે. ઈ રાજી થશે એટલે હીરપરા પરિવાર અને સમગ્ર માધવપુરનું કલ્યાણ થશે, અને સાથે મારું કલ્યાણ થશે સાહેબ. તમને રાજી કરીને શું ફાયદો? હે, કુંવરદાસજીએ નથી કીધું? આપણા ભગવદીઓ બધું મોઢે મોઢ જ કેવો. કુંવરદાસજી શું બોલે છે? અકબરે બોલાવ્યા ને જ્યારે રાજ દરબારમાં, જ્યારે રાજ દરબારમાં બોલાવ્યા, આવો કીર્તન કરો. આ તો બધા રાજા વાજા ને વાંદરા હતા ને સાહેબ. કુંવરદાસજી તો પોતાના પ્રભુ માટે જ કીર્તનો બોલતા હતા, લોકોને સંભળાવવા માટે નહીં. પણ હવે રાજનું ફરમાન થયું એટલે જવું પડ્યું, કીર્તનો બોલવા પડ્યા. અકબર ને બધા એ વખતના રાજાઓ, મુગલ સમ્રાટો બધા કરે વાહ 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 વાહ, કુંવરદાસજી ક્યા બાત ક્યા બાત, બહોત અચ્છે બહોત અચ્છે. કુંવરદાસજીના નેત્રમાંથી જલની ધારા વહે. અકબર બહુ રાજી થયા અને કહ્યું, કુંવરદાસજી માંગો, આપ જો માંગોગે વો મિલેગા, માંગી લ્યો. એક કામ કરો, હું તમને આખી સિકરી આપી દઉં, સિકરીનું રાજ્ય આપી દઉં. કુંવરદાસજી બે હાથ જોડીને કહે, મહારાજ તમારે મને આપવું જોઈએ તો એક વરદાન આપો, એક વચન આપો. અકબર કહે, બોલો, જે જોઈએ તે માંગો. એક જ વચન આપો કે આજ દિવસ પછી કોઈ દિવસ તમે મને તમારા રાજ્ય દરબારમાં કીર્તન બોલવા માટે નહીં બોલાવો. આ એક જ વચન આપો. કહા સિકરી સો કામ હમારો, કહા સિકરી સો કહા સિકરી સો કામ હમારો, કહા સિકરી આવત જાવત અને આ તૂટત, આવત જાવત
વિસર ગયો હરિ નામ મારો હાસી કરી હાસી કરી આવત જાવત પનિહા તૂટત બિસર ગયો હરિ નામ અને પછી મોઢે મોઢ કહી દીધું હો અકબર રાજાની સામે આમ બોલાય આ તો ભગવદીય છે ભાઈ એને કોનો ડર હોય હે એને ક્યાં અકબરના રોટલા માથે જીવવું હતું મારા શ્વાસ પણ મારા પ્રભુની કૃપાથી ચાલે છે હો તમે શું આપી દો અકબર ધારે તો શું આપી શકે જીવન નહીં આપી શકે કોઈ સાહેબ 2 દિવસના રોટલા કદાચ આપી દે કદાચ તમારો વરો પ્રસંગ ઉકેલી દે શ્વાસ કોણ આપશે એ તો પ્રભુ જ આપી શકે એટલે કહે છે કુંભનદાસજી અકબર તારું મુખ જોઈને મને સૂતક લાગે એટલે મહેરબાની કરીને ક્યારેય તારા રાજ્ય દરબારમાં મને ન બોલાવતો અકબર તારે આપવું હોય ને તો બસ આ આપી દે તારું મુખ જોઈને મારા હૃદયમાં દુઃખ થાય તમે વિધર્મી છો અને અકબર હું કીર્તનો કરું પણ મારા પ્રભુને પ્રસન્ન કરવા માટે હો તને પ્રસન્ન કરવા માટે નહીં ભગવદી આનું નામ જ કહેવાય સાહેબ કોઈના માટે ન જીવે પોતાના પ્રભુ માટે પોતાનું જીવન હોય અને એટલા માટે કહું છું બ્રહ્મ સંબંધ લેવાની જેટલી ઉતાવળ રાખો છો ને નામ પમાડવાની જેટલી ઉતાવળ રાખો છો એટલી જ ત્વરાથી તમારા પ્રભુની સેવા કરવા માટે જો તત્પરતા બતાવો ને તો આજે પ્રભુ પ્રસન્ન થવા માટે તૈયાર જ છે સાહેબ પ્રભુની સેવા કરવામાં કેમ ઉતાવળ નથી આવતી એ શું કોઈ લોકાલિટી છે કે બ્રહ્મ સંબંધ લઈ લઈ અને પછી પૂરું અડીને છૂટા યાદ રાખજો બ્રહ્મ સંબંધનું દાન જ્યારે થાય ને બ્રહ્મ સંબંધ જ્યારે લઈએ ત્યારથી મારી તમારી કેટલી બધી ફરજો શરૂ થાય છે ત્યાંથી જ ફરજ શરૂ થાય છે એ વખતે નિવેદિત મંત્રમાં તમે પ્રભુને શું કહ્યું હતું કે પ્રભુ હું આપની સેવા કરીશ આજથી હું તમારો દાસ છું તો એ વચન ક્યાં વયું ગયું કેટલાય વર્ષોથી પ્રભુ રાહ જોઈને બેઠા છે કે આજે મારી સેવા કરશે આજે કરશે 20 વર્ષ વયા ગયા ઘણાને 40 વયા ગયા ઘણાને 70 થઈ ગયા હજી પ્રભુ પધરાવાની ઈચ્છા જ નથી થતી તો આમાં પ્રભુ કૃપા કેવી રીતે કરે આ 2 કંઠી ધારણ કરી લે અને બ્રહ્મ સંબંધ લઈ લઈએ તિલક ધરાવી લઈએ એટલે એમ ન સમજતા કે આપણે પૂર્ણ વૈષ્ણવ થઈ ગયા વૈષ્ણવતાનું દાન થશે એમાં ના નથી પણ પ્રભુ કૃપા નહીં કરે યાદ રાખજો અને એવું મનમાં ન વિચારી લેતા કે આપણે બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે હવે જગત જીતી ગયા એનો પહેલો અર્થ પ્રભુની સેવા કરવી એવો થાય છે એ તો લાયસન્સ છે સાહેબ પ્રભુની સેવા કરવા માટેનો અને એમાંય પાછા આપણે નઠારા 2 કંઠી પણ ધારણ ન કરી શકીએ કેટલાય કંઠી ધારણ કરી છે આંગળી ઊંચી કરો સાચું બોલજો પ્રભુની સામે બિરાજો જય હો ધન્યવાદ પણ જેને ન પહેરી હોય અથવા ન ખબર હોય એવા વૈષ્ણવોને મારી વિનંતી છે વ્યાસપીઠ ઉપરથી આવતીકાલે આવો ને કમસે કમ 2 કંઠી ધારણ કરી લેજો અને ભાઈઓને ખાસ વિનંતી છે આપણા પ્રભુનું ચરણ ચિહ્ન આપણા કપાળ ઉપર હોવું જોઈએ સાહેબ આપણે વૈષ્ણવો છીએ કમસે કમ બધા યુવાન ભાઈઓને પહેલા કહું છું પછી પાછળ વડીલોને આવતીકાલથી ની બપોર પછીથી બધા તિલક ધરાવીને આવજો ભાઈ આટલી મારી વિનંતી છે
અને કાયમી માટે પછી રાખજો. 8 દિવસ ખાલી વિવેક સપ્તાહ ઉજવવી એવું નહીં, પછી કાયમી હોય જે આપણા કપાળ ઉપર. ખાલી એક કંઠી શું છે અને તિલક શું છે એટલું સમજી લઈએ ને તોય ભાગવતનો બધો સારાંશ આવી ગયો સાહેબ. ખાલી તિલક ધરાવો ને, તમારા જન્મ જન્માંતરના પાપનો એ જ વખતે વિનિયોગ થઈ જાય છે. તિલકની આ તાકાત છે સાહેબ, તમારા જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય. ખાલી તિલક તમે ધરાવો ને કપાળ ઉપર, એટલી જ વારમાં આવી અભયતાનું દાન કરે છે આપણા પ્રભુ. અને કંઠી જેને ધારણ કરી હોય આપણું મંગળસૂત્ર છે સાહેબ. કંઠી એ સામાન્ય વસ્તુ નથી. ઓલા મંગળસૂત્ર પહેરે કાંઈ નહીં થાય, પહેરવા એમાં મારી ના નથી, પણ એ તો લૌકિક છે. આપણા અલૌકિક પતિ તો આપણા પુષ્ટિ પ્રભુ છે, અને આ આપણું મંગળસૂત્ર છે. મંગળસૂત્ર ન હોય તો એને શું કહેવાય એ હવે તમે સમજી જાજો. કંઠી પહેર્યા વગર એક પણ ડગલું તમે ભરો છો ને, એ ડગલે ને ડગલે કેટલા બધા હજાર પાપ ભેગા થાય. જે બ્રહ્મ સંબંધી છે એની વાત કરું છું, અન્ય ધર્મની વાત નથી. આટલું જરૂર કરીને બપોર પછી આવજો. આપને બધાને યોગ્ય લાગે તો. ફરજિયાત ન કહી શકું પણ વિનંતી તો કરી શકું ને. આપ બધા વૈષ્ણવો છો, વૈષ્ણવોને બીજું કાંઈ કહેવાય નહીં ભાઈ, તો એ અપરાધ લાગે. આપ બધા ભગવદીય છો, વૈષ્ણવો છો, કમસે કમ તિલક ધરાવીને આવજો તો મને આનંદ આવશે. અને આપણા પુષ્ટિ પ્રભુ અહીં બિરાજે છે એ અત્યંત રાજી થશે આપ બધા ઉપર. આટલું થશે ને? જય હો. પ્રભુની અનન્ય કૃપાથી આજ હિરપરા પરિવારના આંગણે પ્રભુ પધાર્યા. સુંદર શોભાયાત્રા થઈ. આપ બધા કીર્તનો બોલતા બોલતા પ્રભુને અહીંયા પધરાવ્યા. એનો અર્થ જ એ છે કે અહીંયા જે બિરાજે છે એ કોઈ સામાન્ય પુસ્તક કે પોથી નથી સાહેબ. પ્રભુનું દિવ્ય ગોવર્ધનધર પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. આ શબ્દમય દેહ બિરાજે છે, અને એટલા માટે તો આપણે એ પ્રભુને નાચતા ગાતા કીર્તનો બોલતા બોલતા માથે પધરાવીને પ્રભુને હવેલીથી ઠેઠ અહીંયા સુધી પધરાવ્યા. પુસ્તક કે ખાલી પોથી જ હોત તો એક થેલીમાં લઈને એ મૂકી ન જાય. અને બીજી વાત કરી દઉં, 7 દિવસ સુધી પ્રભુ અહીંયા બિરાજવાના છે, અને એ બિરાજે ત્યાં સુધી જ આનંદ છે હો સાહેબ. 7મે દિવસે પ્રભુ વિજય થઈ જાય. આ તમને કદાચ એવું મનમાં, અત્યારની પેઢીઓ તો હવે સાયન્સ ભણેલા છે, એને કદાચ એને સમજાવવા બહુ અઘરા છે. એને કદાચ મનમાં પ્રશ્ન થાય કે આમાં ભગવાન તો ક્યાંય દેખાતા નથી. તો એના માટે મારી ખુલ્લી ચેલેન્જ છે કે અત્યારે જે દિવ્ય એક આભા મંડળ આ મંડપની અંદર વિરાજે છે, 7મે દિવસે પ્રભુ અહીંથી વિજય કરી જાય પછી તમે અહીં આવીને 1 કલાક બેસજો. જો તમે બેસી શકો તો. 1 કલાક નહીં બેસી શકો, તમને અહીંથી ભાગી જવાનું મન થશે. અહીંયા 8-8 કલાક બેસશો રોજ કથા, જ્યાં સુધી પ્રભુ બિરાજે છે. આજે પણ આ કલિકાળમાં પણ એ પ્રભુ વિદ્યમાન છે, પ્રભુ બિરાજે છે. આ એનો પ્રત્યક્ષ પરચો છે સાહેબ, કે તમને આનંદથી ભરી દે છે. અને પ્રભુ સન્મુખ જ્યારે તમે બધા પધારો છો ત્યારે આધિ વ્યાધિ અને ઉપાધિ 3માંથી પહેલા વહેલા મુક્ત કરી દે છે. તો એ પ્રભુ સન્મુખ બિરાજે છે, અને એના ચરણારવિંદમાં બિરાજી બેસીને આપણે બધા 7 દિવસ આનંદ લૂંટવાનો છે. આ આનંદ લૂંટવા માટેનું કાર્ય છે. આમાં અગવડતા સગવડતા ન જોતા. હિરપરા પરિવારની આવ્યા અને અમને તો કાંઈ કોઈ રૂમ ન દીધો ને ફલાણું ના દીધું ને અમને આવું મોડું ન ભાવે ને ખાટું ન ભાવે, આમાં આ પ્રપંચમાં ન પડતા પ્રભુને ધરીને તમને
હિરપરા પરિવાર પ્રસાદ લેવડાવવાનો છે, એટલે પ્રભુનો દિવ્ય પ્રસાદ છે સાહેબ. એટલે હું પેલા વેલા તો ધન્યવાદ ઈ આપું છું હિરપરા પરિવારને કે પ્રભુને ભીતરમાં પધરાવીને પ્રભુના રાજભોગ કરીને એ પ્રસાદ તમારા સુધી પહોંચશે. એટલે એમાં કોઈ દોષ ન જોવો, એ પ્રભુનો દિવ્ય પ્રસાદ છે. ભીતરિયા બધા મર્યાદિત ભાઈઓ કેટલી મહેનત કરે છે તમારા બધા માટે, કેટલો શ્રમ લે છે, એ બધાને પણ પ્રભુના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય અને સાથે ધન્યવાદ. તો દિવ્ય પ્રભુની આ ભાગવતમય કથા 7 દિવસની વાંગમય પુરુષોત્તમ પ્રભુની કથા. વેદવ્યાસજી મહાત્મા પ્રથમ તો 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહે છે. અત્યારનો જે સમય બપોર સુધીનો એ મહાત્મ્ય માટેનો જ છે. એટલે વલ્લભભાઈ રસ્તામાં મને કે મોડું નહીં થાય ને, મેં તો કઈ ચિંતા કરો, બપોર સુધીનો સમય આપણા માટે મહાત્મ્યનો જ છે. અને મૂળ ભાગવતના ગ્રંથમાં આપણે બપોર પછી જ પ્રવેશ કરવાનો. તો અત્યારે જેટલી જોવાય એટલી પણ ભાગવતના મહાત્મ્યની કથા એમાં આપણે પ્રવેશ કરીએ. વેદવ્યાસજી મહાત્મા મૂળ મહાત્મય જે છે, મહાત્મયની જ્યારે વાત આવી ત્યારે 2 ગ્રંથો બહાર આવ્યા હતા. એમાંથી પદ્મ પુરાણમાંથી 6 અધ્યાયની જે કથા લેવામાં આવી એનું નામ છે ભાગવતજીનું મહાત્મય. હવે મહાત્મય એટલે શું, પેલા તો એ સમજવું જોઈએ ને આપણે. મહાત્મય એટલે શું, પછી મહાત્મયની કથા કહીએ. મહાત્મયનો અર્થ થાય મહત્વ. કોઈ પણ વ્યક્તિનું, પદાર્થનું કે ભગવાનનું કે કોઈ ગ્રંથનું જ્યાં સુધી એનું મહત્વ મને તમને ન સમજાય ત્યાં સુધી એ ગ્રંથ પ્રત્યે આપણી વફાદારી વધતી નથી. એ ગ્રંથ પ્રત્યે મને તમને ભાવ નથી ઉત્પન્ન થતો હૃદયમાં. હવે કોઈ કલેક્ટર હોય એ વગર કીધે આવીને આમ બેસી જાય તો આપણે એને કઈ માન સન્માન આપીએ? આપણને એમ થાય કોક હશે 12 ગામના મહેમાન કથા સાંભળવા આવ્યા હશે, પણ એના 2 કમાન્ડો આગળ આવે, જીપ આવે એની લાઈટ વાળી, અને 2-4 જણા આમ આગળ પાછળ હાલતા હોય, અને અગાઉથી કહેવામાં આવ્યું હોય કે ભાઈ વેરાવળના કલેક્ટર આજે કથામાં પધારવાના છે, તો કેટલું પ્રોટેક્શન હોય. આપણે ઊભા થઈ જાય, આવો કરીએ, એને કોઈ સારા સ્થાને બેસાડીએ, કારણ કે આપણને ખબર પડી એના મહત્વની કે આ કલેક્ટર છે જિલ્લાના, તો આપણને એના પ્રત્યે સ્નેહ જાગે. તો અહીંયા તો સમગ્ર વર્લ્ડના કલેક્ટર પ્રભુ બિરાજે છે. એના મહત્વની મને તમને ખબર હોવી જોઈએ ને, કે અહીંયા આવીને પછી આપણે કેમ બેસવાનું છે, કેમ બોલવાનું છે, કેમ વ્યવહાર કરવાનો છે. આ 7 દિવસ કોની કથા આપણે સાંભળવાની છે? એ પ્રભુ કોણ? આ ગ્રંથના મેઇન નાયક કોણ? એની જ મને તમને ખબર ન હોય તો કોની કથા સાંભળશું આપણે? ઓલું 20 રૂપિયાનું ફિલ્મ જોવા જતા ને પેલા, હવે તો ટીવી આવી ગયા એટલે હવે બધા બંધ થઈ ગયા થિયેટરો. પેલા આ બધા વડીલો ઘણા ગયા છે પિક્ચર જોવા થિયેટરમાં, ફિલ્મ જોવા માટે. ત્યારે તો 3 રૂપિયાની એમ ટિકિટ હતી. મેં જોયા છે 1-2 ફિલ્મો, નથી જોયા એમ નહીં, હું ખોટું બોલીશ જ નહીં. નાના હતા ત્યારે જોયા છે મેં, તમે બધાએ પણ જોયા હશે. તો એ થિયેટરમાં ફિલ્મ જોવા જતા 2 રૂપિયાની, તો 3 જણાને તો પૂછીને જતા. આ બધા વડીલોને ખબર હોય, 3 જણાને પૂછતા એમાં હીરો કોણ છે. 3 રૂપિયાનું ફિલ્મ જોવા માટે 5 જણાને પૂછીએ કે આનો હીરો કોણ છે. તો અહીંયા તો પ્રભુની 7 દિવસ મારે તમારે એ કથા શ્રવણ કરવાની છે, એ પ્રભુને મારે તમારે માણવાના છે. તો કમસે કમ આપણને ખબર હોવી જોઈએ ને કે આ ગ્રંથનો મેન નાયક કોણ, કયા ભગવાનની કથા છે ભાગવતજીમાં. તો પ્રભુનું સ્વરૂપ કેવું એ પણ મને તમને ખબર હોવી જોઈએ. એ પ્રભુનું સ્વરૂપ કેવું, અને પછી એ પ્રભુ શું કાર્ય કરે છે, પ્રભુના કાર્યો કેટલા, એ પણ મને તમને ખબર હોવી જોઈએ. પ્રભુનું સ્વરૂપ કેવું, પ્રભુનું કર્મ કયું, અને
આ કથા સાંભળવાથી આપણને શું ફાયદો થાય, કારણ કે આપણે મનુષ્ય છીએ ને, આપણો ફાયદો પેલા જોઈ લઈએ. એમાં આપણે ગુજરાતી ફાયદા વગર કાંઈ કરીએ જ નહીં, કે ખોટી વાત છે? આ કથા સાંભળવાથી શું ફાયદો થાય એ પણ આપણા આચાર્યોએ બતાવ્યું. તો આ ત્રણ વસ્તુ પહેલા સમજી લઈએ કે આ કથા કોની છે, એ પ્રભુ કોણ, એ પ્રભુ કેવા છે અને એ પ્રભુના કાર્યો કયા, અને આ કથા સાંભળવાથી આપણને શું ફાયદો થાય. આટલી વસ્તુ સમજીને પછી કથામાં આગળ વધીએ, બરાબર? ત્યારે આપણને પ્રભુનું મહત્વ સમજાશે અને મહાત્મ્ય આખું સાંભળીએ ત્યારે ભાગવતજીની કિંમત મને તમને સમજાશે. રસ્તામાં કોઈ પથ્થર પડ્યો હોય, આખું ગામ એને ઠેબા મારતું હોય, પણ ત્યાંથી કોઈ સારો જોહરી માણસ નીકળે અને એના પગમાં એ પથ્થર આવે, એ હાથમાં લઈને જોવે, ઓ આ તો માણેક છે, આ તો નીલમ છે, આ તો પોખરાજ છે. એ પથ્થરની કેટલી કિંમત હોય ખબર છે તમને? કરોડોમાં કિંમત થાય સાહેબ, કરોડોમાં. જે સાચો નીલમ આવે એ જોહરીને ખબર પડે, કારણ કે એનું મહાત્મ્ય સમજે છે. એટલે પથ્થરને લીએ, ધુવે અને જે ઊંડા મૂંડી તેજુરી હોય ને એમાં જઈને મૂકે અને માટે 2 તાળા મારે. એને ખબર છે કે આ 10 કરોડ રૂપિયાનો છે. જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન નહોતું ને ત્યાં સુધી બધા પાટા મારતા હતા. મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું પછી એ પૂજાવા માંડ્યું સાહેબ. એમાં આ ભાગવતજીનું જો મહાત્મ્ય મને તમને ખબર નહીં હોય ત્યાં સુધી પ્રભુની કથામાં આપણો સ્નેહ નહીં વધે, ત્યાં સુધી પ્રભુમાં પ્રેમ જાગૃત નહીં થાય. અને પ્રેમ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી કોઈ દિવસ હૃદયમાં આનંદ આવતો નથી. પ્રભુને પ્રેમ કરવા માટે પહેલા પ્રભુને જાણવા જરૂરી છે, જાણીને પછી માણવાના. તો પહેલા જાણી લઈએ કે પ્રભુ કોણ છે, આ ભાગવતમાં કયા ભગવાનની કથા છે, એ પ્રભુના કાર્યો કયા, અને કથા સાંભળવાથી આપણને કયા ફળની પ્રાપ્તિ થાય. તો પહેલો જ શ્લોક ખુદ વેદવ્યાસજી, આ 6 અધ્યાયની કથા છે, પદ્મ પુરાણ માંથી લેવામાં આવી. તો આપણને એ પ્રશ્ન થાય કે ભાગવતજીની કથા અને એનું મહાત્મ્ય પાછું પદ્મ પુરાણ માંથી લીધું, આવું શું કામ કર્યું? તો એનો અર્થ એ થાય કે જે જ્ઞાની પુરુષ હોય, જે મહાન પુરુષ હોય, એ કોઈ દિવસ પોતાના વખાણ કરે ભાઈ? ભાગવતજી એમ કે મારામાં આવું છે, તો એ આત્મશ્લાઘા કરી કહેવાય ને. એટલે ભાગવતજી પોતાના વખાણ ન કરી શકે એટલે પદ્મ પુરાણ આગળ આવ્યું છે. પદ્મ પુરાણ કહે કે અમે વખાણ કરીએ ભાગવતની કથા શું દિવ્ય કથા છે, અને એટલા માટે 6 અધ્યાય પદ્મ પુરાણ માંથી લીધેલા. મહાત્મા વેદવ્યાસજી પ્રથમ શ્લોકની અંદર પ્રભુને વંદન કરે. સચ્ચિદાનંદ રૂપાય વિષવોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પ્રભુનું સ્વરૂપ કેવું? તો કહે સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ સ્વરૂપ છે પ્રભુ. સત એટલે શું? સતનો સીધો અર્થ થાય સત્ય. પ્રભુનું સ્વરૂપ કેવા છે? સત્ય સ્વરૂપ છે. સત્યમ અપી સત્યમ, સત્યમ ત્રિસત્યમ, નિહિતમ ત્રિસત્યમ. જે આદિ, મધ્ય અને અંતમાં જે સદૈવ બિરાજે છે. આ પૃથ્વી નહોતી ને ત્યારે પ્રભુ હતા. આ પૃથ્વી છે તોય પ્રભુ બધામાં વિદ્યમાન છે. અને જ્યારે આ પૃથ્વીનો પ્રલય થઈ જશે ત્યારે પણ અંતમાં પણ પ્રભુ તો બિરાજતા જ હશે ભાઈ. પ્રભુનો ક્યારેય લય નથી થતો, અને એટલા માટે સત્ય સ્વરૂપ કીધા છે પ્રભુને. સત પછી ચિત. ચિતનો અર્થ થાય ચિદાનંદ રૂપ. ચિદાનંદ રૂપ
શિવોહમ શિવોહમ ચિદાનંદરૂપા શિવોહમ શિવોહમ ચિદાનંદરૂપા શિવોહમ સ્વરૂપ છે પ્રભુ અને લાસ્ટમાં આનંદ સ્વરૂપ, આનંદનું ઘન સ્વરૂપ છે આપણા પુષ્ટિ પ્રભુ. જ્યાં બિરાજે ત્યાં બધે આનંદ જ હોય. જે ભગવદીઓના ઘરમાં પ્રભુ બિરાજે ત્યાં રોજ આનંદ મહોત્સવ હોય. થાય છે કે નહીં? રોજ આનંદ મહોત્સવ હોય. પ્રભુ જ્યાં બિરાજે ત્યાં બધે બસ આનંદ જ હોય, કારણ કે એ આનંદનું ઘન સ્વરૂપ છે. અને એટલા માટે દયારામભાઈ કહે છે ને કે વાલો તો આનંદ ને પરમાનંદ કહેવાય. પ્રભુ આનંદ અને પરમાનંદ છે. શ્રી મહાપ્રભુજી માટે પણ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ આ શબ્દની વ્યુત્પત્તિ થઈ છે. તો પ્રભુ આનંદનું ઘન સ્વરૂપ છે. એટલે સત એટલે સત્ય, ચિદાત્મક રૂપ અને આનંદ સ્વરૂપ. પ્રભુના આ ત્રણ સ્વરૂપ છે ભાઈ. એમાંથી જે સ્વરૂપ આનંદ આપણને રાસ આવે એ સ્વરૂપે પ્રભુને ભજવા. સત્ય સ્વરૂપ પણ છે, એ ચતુર્ભુજ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ. અને ચિદાનંદ સ્વરૂપ છે, એ મર્યાદાનું સ્વરૂપ છે. અને આનંદ ઘન સ્વરૂપ છે, એ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ છે. એટલે તૃતીયાત્મક પ્રભુની લીલા અને તૃતીયાત્મક પ્રભુનું સ્વરૂપ આ છે પ્રભુનો એ સ્વરૂપનું વર્ણન. સતચિત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રભુ આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ માંથી મને તમને મુક્ત કરાવી શકે જો પ્રભુના શરણમાં જઈએ તો. પ્રભુ એમને કૃપા કોઈ માથે નથી કરી. અને બીજી વાત કરી દઉં કે કંઈક જમા હશે તો જ પ્રાપ્ત થશે. બેંકમાં પેલા 50,000 મૂકી આવવા પડે સાહેબ, અને પછી તમે પાસબુક લઈને જાઓ ને તો મેનેજર ના ન પાડી શકે. કેશિયરે તમને 5,000 10,000 આપવા પડે. પણ હાવ નીલ હોય તો, અને પછી પાસબુક લઈને ધક્કા ખાધે જ રાખો. બેંક વાળા એમ કે ઘેરે જાઓ, તમારું કઈ છે નહીં ને આપવું શું. આપણા પ્રભુનું આવું જ છે હો. એમને ધક્કા ન ખાધે રાખતા, પેલા પ્રભુ પાસે કંઈક જમા કરાવવું પડશે અને પછી ઉઘરાણીએ કરીએ તો આપે. આપણા પુષ્ટિ પ્રભુ એટલા બધા ચાલાક છે, એટલા બધા એ હોશિયાર છે આપણા પ્રભુ. એમને કોઈને કાંઈ આપ્યું નથી. ભીષ્મને પણ આપ્યું, દ્રૌપદીને પણ આપ્યું, અને બધા જ ભગવદીઓને જે કાંઈ આપ્યું એ એનું જમા હતું એ જ આપ્યું છે. એમને ક્યારેય પ્રભુ કૃપા કરતા જ નથી. હા, પ્રભુને પછી તો કૃપા કોના ઉપર કરવાની ઈચ્છા થાય એ સ્વતંત્ર છે, એમાં આપણે કાંઈ કહી ન શકીએ. બાકી જે કાંઈ મળે છે જમા કરેલું જ મળે છે. અને એટલા માટે પ્રભુનું 3 કર્તવ્ય છે. આ જગતની ઉત્પત્તિ કરવી, આ જગતની સ્થિતિ કરવી અને આ જગતનો લય કરવો. આ મુખ્ય 3 કર્તવ્ય છે પ્રભુના. 3 કર્મ છે.
પ્રભુ કૃપાથી હીરપરા પરિવારને આ દિવ્ય કથા તો મળી પ્રભુની કૃપાથી, પણ એ કથા મળ્યા પછી આપણે ઘણું બધું સમજવાનું છે હો ભાઈ. એટલે વિનંતી કરી દઉં વચ્ચે, કથા તો મળી ગઈ, પણ એ કથાને દિવ્ય કેમ બનાવી એ હવે તમારા હાથની વાત છે. બરાબર છે? 7 દિવસ મળ્યા છે, ખર્ચ તમે કરશો અને કથા બધાને સાંભળવા આવવાનું જ છે ને. બધાને કથા તો સમાન રીતે પ્રાપ્ત થાય, એમાં મારી ના નથી, પણ ખર્ચ કરવા વાળા પરિવારના સભ્યો જો આટા મારી રાખે, 7 દિવસ હમણાં વયા જશે. હા, જરૂરી કામ હોય તો જાવું, એમાં મારી ના નથી. જરૂરી કામ હોય તો યુવાન ભાઈઓ બહેનો જઈ શકે, પણ એ જલ્દીથી કામ પૂરું કરીને તમારી પૂરેપૂરી હાજરી કથામાં હોવી જોઈએ સાહેબ. આટલી મારી વિનંતી છે, નહીતર 7 દિવસ જાતા વાર નહીં લાગે અને 7મે દિવસે પછી પછતાવો થાય, અરે કથા તો વહી ગઈ ને અમે તો કામમાં જ રહ્યા. કામ બીજાને સોંપી દેજો અને તમે પેલી લાઈનમાં બેસીને કથા સાંભળવા માટે સમય કાઢો સાહેબ. આટા મારવામાં એ જિંદગી આખી માર્યા જ છે આટા, આપણે કામ કરે જ છે અને કામ મૂકી દેજો. માધુપુરના તમામ ભાઈઓ બહેનોને કહું છું, 7 દિવસ કામ બધા બંધ કરી દેજો. હા, ઢોર માટે નીણ પૂરો કંઈ કરવા જવાનું થાય તો વહેલા જઈ આવો, પણ 7 દિવસ આપ બધાની ઉપસ્થિતિ હશે ને અહીંયા, તો દિવ્ય કથાનો આનંદ પ્રાપ્ત થશે સાહેબ. બાકી મારે તો કથા કરવાની છે, તમે 5 જણા બેસશો તોય એવી જ કથા થશે અને 5000 બેસશો તોય એવી જ કથા થશે. અને મને મનમાં એવું કાંઈ નથી કે ભીડ હોય તો જ કથામાં આનંદ આવે. સાચા હૃદયના ભાવથી સાંભળજો એટલે મને આનંદ આવશે. અને હીરપરા પરિવારને ખાસ મારી વિનંતી કે બને એટલી વધારે સામે બેસીને કથાનો લાભ લેજો સાહેબ. બીજું બધું મળશે, આ નહીં મળે, આ નહીં મળે સાહેબ. 32 જન્મ લીધા ને આપણે, 32 જન્મ, ત્યારે તો વૈષ્ણવની ઘેરે આપણો જન્મ થયો છે સાહેબ. આ હું તમે ધારી એટલું સસ્તું નથી આ બધું. એમ અનાયાસે વૈષ્ણવની ઘેરે જન્મ નથી મળ્યો મને ને તમને. એમ ઓચિંતાના ક્યાંય ભટકાઈ નથી ગયા ને એમ બ્રહ્મ સંબંધ નથી મળી ગયું. 32 જન્મ જ્યારે આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મારા ઘરની વાતો નથી કરતો, આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સૂર્યની 10 વર્ષ, વળી 5 વર્ષ ચંદ્રની, વળી તારામંડલોની, બ્રહ્મા વિષ્ણુ ભગવાન રુદ્ર શિવજીની અનેક વર્ષો સુધી મેન તમે ઉપાસનાઓ કરી હોય અને એ ઉપાસના કરતા 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 32 વર્ષ જ્યારે પૂરા થાય, 33નો જન્મ મને તમને કોઈ વૈષ્ણવ, કોઈ ભગવદીના ઘેરે પ્રાપ્ત થાય અને એ પુષ્ટિ માર્ગની પ્રણાલી પ્રમાણેનું આપણું જીવન બને, ત્યારે માધવરાય બાબા જેવા કોઈ સદગુરુ આપણા ઉપર કૃપા કરે અને બ્રહ્મ સંબંધનું દાન થાય સાહેબ. ત્યારે બ્રહ્મ સંબંધનું દાન થાય. હું તમે જેટલું સસ્તું માનીએ છીએ એટલું સસ્તું નથી. એના માટે મેન તમે 84 લાખ યોની ફર્યા, પછી 32 જન્મ ઉપાસનાના કાયદા મર્યાદા માર્ગી તરીકે અને 33મો જન્મ મને તમને વૈષ્ણવતાનો પ્રાપ્ત થાય. તો આ જીવન જે મળ્યું છે, જીવન મળ્યું તો જીવતા શીખજો, કરજો સાર અસારનો વિચાર. જીવન મળ્યું તો જીવતા શીખજો.